વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવારને વડોદરા રેલવે પોલીસે ડિટેન કરી વધુ પૂછપરછ કરવામાં આવી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો। આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી અને આતંકવાદ સામે લડવા 5 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય વિઝા મેળવવામાં આવ્યા હોય તેવા તમામ વિઝા 27 એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ, જ્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે। વડોદરા પોલીસે ઓપરેશન ઘૂસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી। ગતરોજ વડોદરા રેલવે પોલીસ વડોદરા રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરતા જેમાંથી 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા। રેલવે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને કલકત્તા જવા નીકળ્યા હતા અને કલકત્તાથી તેઓ બાંગ્લાદેશ જવાના છે તેમ જણાવ્યું હતું, જેથી રેલવે પોલીસે ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી હતી। હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ ડીવાયસી બારિયા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડી સ્ટાફની, તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું। તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 વાગે 2:15 હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા, જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી, જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા। ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે, તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એ લોકો હાવડા જતા હતા। 5 જણ છે ટોટલ। ના, એવું નથી મળ્યું। અમારા ચેકિંગ દરમિયાન 5 વ્યક્તિઓ મળેલા છે, એમાં 2 એડલ્ટ છે, 2 પુરુષો છે, 1 મહિલા છે અને 2 બાળકો છે। હાજી, હવે આગળ તો ઉપરથી ડીજીપી તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે। અમારે હાલ અત્યારે ડિટેન કરીને અમારે રાખવાની છે, પ્રોસિજર ચાલુ છે અમારે હાલ।